વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મજેઠી, લાઠ, ભીમોરા અને કુઢેજ સહિતના ગામડામાં વરસાદ વરસ્યો હતો। અત્યાર સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ભારે વરસાદના કારણે લાઠ ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। તો ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મજેઠી, લાઠ, ભીમોરા અને કુલેજ સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો। અત્યાર સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ અહીંયા ખાબકી ગયો છે। ભારે વરસાદ વરસવાના લીધે લાઠ ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો। તો સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક ગામડા સંપર્ક વિહોણા બન્યા છે। તો લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક રસ્તાઓ બંધ થવાના કારણે વાહન ચાલકો પણ ક્યાંક ને ક્યાંક અટવાયા હતા। ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મજેઠી, લાઠ, ભીમોરા અને કુઢેજ સહિતના ગામડામાં વરસાદ વરસ્યો હતો। વહેલી સવારથી 6 વાગ્યાથી લઈ અને 9 વાગ્યા સુધીમાં એટલે કે 3 કલાકમાં લગભગ 12 થી 12.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। જ્યાં વરસાદ વરસતા જે ગામની પરિસ્થિતિ એક જળબંબાકાર જેવી થઈ ગઈ છે। ગામની ફરતે પાણી છે। વાહન વ્યવહાર પણ અત્યારે હાલમાં અમારે બંધ થઈ ગયેલો છે અને લોકો એક ગામથી બીજા ગામ જઈ શકતા નથી અને જે અમારા વિદ્યાર્થીઓ જે ભણવા માટે ઉપલેટા ગયેલ છે તે ઉપલેટા રહી ગયા છે। જે માણાવદર સાઈડ ભણવા ગયેલ છે તે એ સાઈડ અમે સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે અને અહીંયા જે મજૂર લોકો છે એ મજૂર લોકોને પણ અમે વાડી વિસ્તારમાં જ સ્થળ ઉપર રહેવા અને ક્યાંય અવર જવર ના કરવી એવી સૂચના પણ આપવામાં આવી છે। તેમજ જે ગામના બસ સ્ટેન્ડ ચોકમાં જે આવતી દુકાનો છે તે દુકાનોમાં પણ હાલમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરમાં પણ પાણી આવી જવાની તૈયારીમાં છે।